આપણે એક જોઈ રહ્યા છીએ ટેરિફ અનાઉન્સમેન્ટ અને ત્યારબાદ એટલી અસર જે છે થોડી નેગેટિવ ન જોવા મળી, પરંતુ હવે ફરી સેક્ટર સ્પેસિફિક ને વધુ ફાર્મા પર ટેરિફ લગાવવાના ટ્રમ્પના નિવેદન, આ બધું અત્યારે તો બજાર માટે એક ફોકસ બનાવતું દેખાઈ રહ્યું છે. હવે એની વચ્ચે નેક્સ્ટ વીક આપણે પોલિસીની એક જાહેરાત જોશું. કઈ રીતે બજારને તમે હાલ જોઈ રહ્યા છો અને આ માર્કેટમાં કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ? ઇન્ડેક્સ પર વ્યૂ લઈએ. વેરી ગુડ આફ્ટરનૂન ચાંદનીજી. જે રીતના આપણે જોઈ રહ્યા છીએ કે ટેરિફને કારણે આપણને અત્યારના સારું એવું કરેક્શન વધુ જોવા મળી રહ્યું છે. કેટલાક સેક્ટર્સ છે જેમાં આપણને સારું એવું કરેક્શન આવતું જોવા મળી રહ્યું છે. સ્ટીલ મેટલ્સમાં આપણને એક ઘટાડો આવતો જોવા મળ્યો. સેમ વે આજે ફાર્મમાં પણ આપણને સારું એવું કરેક્ટ થતું જોવા મળી રહ્યું છે. એની સામે અગર ઓવરઓલ આપણે નિફ્ટી સ્પેસિફિક અગર જો વાત કરીએ અહીંયાથી, તો નિફ્ટીમાં પણ આપણને એક સારું એવું ઘટાડો બનતો જોવા મળ્યો છે, જ્યાં નિયરલી 1.25% ઘટાડો આપણે અત્યારના માર્કેટમાં બનતો જોઈ રહ્યા છે. તો જે રીતે આપણે પ્રીવિયસલી જોયું હતું કે 23,200 ની આસપાસના જે લેવલ્સ હતા એ ઘણા ઇમ્પોર્ટન્ટ હતા, જે આજના દિવસમાં આપણને બ્રીચ થતા જોવા મળ્યા છે અને કન્ટિન્યુઅસલી આપણને સેલિંગ પ્રેશર ઇન્ટેક્ટેડ બનતું જોવા મળી રહ્યું છે. તો ચાન્સીસ છે અહીંયાથી અગર જો 23,000 કે 23,200 સુધીના લેવલ્સ આપણને ફરીથી સસ્ટેન થતા નથી જોવા મળી રહ્યા, તો અહીંયાથી જે નેગેટિવિટી છે એ એક્સટેન્ડ થતી જોવા મળે. ફરીથી નીચેમાં 22,800 પહેલો લેવલ, અને જો 22,800 બ્રીચ થાય છે તો તમે ફરીથી 22,500 સુધીના લેવલ્સ પણ નિયર ફ્યુચરમાં બનતા જોવા મળી શકે છે નિફ્ટી સ્પેસિફિકમાં. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ આપણે આજે જોઈ રહ્યા છે કે એક મોમેન્ટમ હજી સુધી જળવાઈ રહેલી છે. એક આઉટ પરફોર્મન્સ આપણને નિફ્ટીની સામે બધું જોવા મળી રહ્યું છે. જે આપણી મેજર સ્ટોક્સ છે, જે એચડીએફસી બેંક કહી શકાય કે એક્સિસ બેંક તરફથી આપણને એક સારો ઉછાળો બનતો જોવા મળી રહ્યો છે, જેને કારણે એક સારા લેવલ પર અત્યારે આપણને સસ્ટેન થતી જોવા મળી રહી છે બેંક નિફ્ટી. પરંતુ અહીંયા પણ અગર આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક એક સીમિત રેન્જની અંદર કારોબાર આપણે જોઈ રહ્યા છે છેલ્લા અઠવાડિયાથી, જ્યાં 52,000 નો લેવલ છે એક સારા હર્ડલની જેમ કામ કરતો જોવા મળી રહ્યો છે અને નીચેની સાઈડ પર 51,000 પાસે આપણને એક સ્ટ્રોંગ સપોર્ટ બનતો જોવા મળી રહ્યો છે. તો પોસિબલ છે કે આપણને રેન્જ બાઉન્ડ મુવમેન્ટ આપણને બેંક નિફ્ટીમાં કન્ટિન્યુ થતી જોવા મળી શકે અને નિફ્ટીની સામે આઉટ પરફોર્મન્સ આપણને બેંક નિફ્ટી સામે વધુ જોવા મળી શકે છે. જી, હજુ પણ એક આઉટ પરફોર્મન્સ નિફ્ટી બેંક નિફ્ટીની સામે બતાવી શકે છે. ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર પણ આપણી સાથે જોડાઈ ગયા છે. કુનાલ, આપનું પણ સ્વાગત છે શો પર અને માર્કેટ પર ચર્ચા કરી રહ્યા છે. સોમિલ, આપની પાસેથી વ્યૂ સમજીએ, કઈ રીતે આ માર્કેટને તમે જોઈ રહ્યા છો અને હવે આગળ આ સિચ્યુએશનમાં કઈ રીતે માર્કેટ માટે કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ? એક સારો એવો કરેક્શન આપણે ઇન ધ શોર્ટ ટર્મ જોયું છે. એક રેલી જે આપણે જોઈ લાસ્ટ એક દોઢ મહિનામાં, એનું આખું રિટ્રેસમેન્ટ થઈ રહ્યું છે અને એક નાનો એવો કરેક્શન છે, ડેફિનેટલી નોર્મલ છે. અને આ જે રિટ્રેસમેન્ટ થઈ રહ્યો છે એનો જે સપોર્ટ લેવલ્સ છે એ 22,900 ની આસપાસ છે અને એ બહુ જ ક્રુશિયલ સપોર્ટ છે અહીંયા. આ એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે 40 ડેલી મૂવિંગ એવરેજ અને 20 ડેલી મૂવિંગ એવરેજ, એ બે એવરેજની નીચે અત્યારે માર્કેટ ચાલી રહ્યું છે, વિચ ઇઝ કન્સર્નિંગ. હાવેવર, જે લેવલ્સ 22,900 ના જે લેવલ્સ છે એ બહુ જ ક્રુશિયલ છે અને અહીંયાથી અગર આપણને આની નીચે ક્લોઝ મળે છે તો બહુ જ શાર્પ સેલ ઓફ આપણે જોઈ શકીએ છીએ. પણ હાવેવર, મારો વ્યૂ અત્યારે એ છે કે આ લેવલ્સ પોઝિટિવ છે અને આ માર્કેટમાં જે સ્ટોક સ્પેસિફિક જે લાર્જ કેપ છે એ સારા એવા ચાલી શકે એમ છે અહીંયાથી, અને હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન છે. એટલે મારું વ્યૂ શોર્ટ ટર્મમાં ભલે થોડોક એવો નેગેટિવ છે, હાવેવર ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક મને લાગે છે કે અહીંયાથી બહુ જ સારું રિસ્ક રિવોર્ડ છે અને ઉપરની તરફ જ આપણને રેલી જોવા મળશે. 22,900 અને 22,600 ના ક્રુશિયલ સપોર્ટ્સ અને ઉપરમાં જે ટાર્ગેટ્સ આપણે વિચારી રહ્યા છે એ 24,000 ની આસપાસના ટાર્ગેટ્સ હું વિચારીને ચાલી રહ્યો છું. અહીંયાથી બેંક નિફ્ટી અગર આપણે વાત કરીએ તો બેંક નિફ્ટી ઓલરેડી હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન છે. ઇન ધ શોર્ટ ટર્મ, ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક આ ઉપર જ ચાલી રહ્યું છે. નિફ્ટી કરતા વધારે સ્ટ્રોંગ બેંક નિફ્ટી છે, એટલે અહીંયાથી મને લાગે છે કે જે નેક્સ્ટ ટાર્ગેટ્સ છે ઇન ધ શોર્ટ ટર્મ એ 52,500 ના છે અને એની ઉપર જશે તો 53,500 ની આસપાસ રહેશે. જે એની ઉપરના જે સ્વિંગ હાઈસ છે એ તરફ આ માર્કેટ જઈ શકે છે, બેંક નિફ્ટી જઈ શકે છે. મોમેન્ટમ ઇન્ડિકેટર્સ બાયમાં છે અને એવરેજીસની ઉપર ચાલી રહ્યું છે, એટલે બેંક નિફ્ટી ઇઝ લુકિંગ સ્ટ્રોંગર દેન નિફ્ટી અને નિફ્ટી અત્યારે બહુ જ ક્રુશિયલ સપોર્ટ્સ પર ચાલી રહ્યું છે, એટલે ગુડ રિસ્ક રિવોર્ડ એટ ધ મોમેન્ટ. જી, તો 24,000ના લેવલ્સ નિફ્ટી માટે, 52,500 શોર્ટ ટર્મ અને એની ઉપર 53,500 એક લેવલ્સ ધ્યાનમાં રાખો નિફ્ટી બેંક માટે. ને સોમિલ તરફથી પણ એ વ્યૂ છે નિફ્ટી બેંકનું એક વધારે આઉટ પરફોર્મન્સ કમ્પેર ટુ નિફ્ટી આપણે જોઈ રહ્યા છીએ. કુનાલ, કઈ રીતે તમે ઇન્ડેક્સ સ્પેસિફિક એક વ્યૂ રાખી રહ્યા છો? કારણ કે જે રીતે આજે પણ ઇનફેક્ટ માર્કેટ માટે જુઓ તો રિકવરીની એક શરૂઆત બેંક સાથે જ આપણને થતી દેખાડી રહી હતી. નિફ્ટી હજુ પણ એક અંડર પરફોર્મન્સ બતાવી રહ્યું છે, પરંતુ માર્કેટ માટે આગળ કયા લેવલ્સ હવે ધ્યાનમાં રાખીએ ઇન્ડેક્સ પર? વેલ, નિફ્ટી અને બેંક નિફ્ટીની વાત કરીએ, નિફ્ટી અત્યારે 22,956 પાસે છે. 22,900 નો એક સ્ટ્રોંગ સપોર્ટ હાલ પૂરતો જોવા મળી રહ્યો છે. એ જો બ્રેક કરે તો પોસિબિલિટી છે કે બીજા
300-400 પોઈન્ટનો ઘટાડો તમને ત્યાં જોવા મળી શકે છે. એટલે નિફ્ટી 22,900ના સપોર્ટની સાથે અત્યારે આ લેવલ પર જે પોઝિશન છે એને કેરી કરીને ચાલવાની સલાહ છે. ઉપરના મથાળે 23,300 23,500 સુધીના લેવલ જો ઉછાળો જોવા મળે તો આપણને ત્યાં જોવા મળી શકે છે. અને 22,900 બ્રેક કરે તો 400-500 પોઈન્ટ એટલે અગેન 22,600 22,500 સુધીના લેવલ નિફ્ટી બતાવી શકે. બેંક નિફ્ટી 51,630 પાસે છે, હાઈ 51,900 છે. 52,000 જો બેંક નિફ્ટી ક્રોસ કરે છે અને ક્લોઝ આપે છે તો મને એવું લાગે છે કે બેંક નિફ્ટીમાં આપણને એક સારી એવી રેલી જોવા મળી શકે છે. ડાઉન સાઇડ 50,000 એક ઘણો સારો સપોર્ટ અત્યારે હાલ પૂરતો આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી રહ્યો છે. 50,000નો એક